રોહિત બા તો ફોન પણ ઉપાડતા નહીં. હું કરી હાલો રોહિતબા, શું કરો તમે? ઘેર આવતા નહીં યાર. પેલો હપ્તાવાળો આવો મારે તો ટ્રેક્ટર ખેંચી લઈ જાય યાર. અને પેલા છેડવાના પૈસા આલતા નહીં, પછી કરવાનું હું યાર? હા, પેલા હપ્તાવાળા આજે ઘેર આવવાના તો 2 હપ્તા ચાલી જાય ટ્રેક્ટર ના. આજ મારી આબરૂ ની આ ફજી થઈ જાય એવું લાગે. હા, તો મારા ઘેર આવો ગમે તે ના થાય, પણ આજે આપણે ટ્રેક્ટર તો ખંતાડી દેવું પડે. એના કાજે આપણે ટ્રેક્ટર લઈ જશે હો. વાહ, આવો ને ભાઈ, આવો યાર. તો આજમાં હા તો હું હંતાઈ ગયું હોય આઈને. શું કરું પછી? હવા હેલો, બોલો સજુબા. શેરના પૈસા ની હાલત તો જીએ તને કેવા. હા, હપ્તા 2 ચડી ગયા. પેલો મારા મેં ફોન આવ્યો તો ખેંચવા આવું હું. આજે કશો તો ને હું ઘેર આવું પછી અંતર દઈએ ટ્રેક્ટર આપે ખેતરમાં. Are you crazy? હાર વેડો, હાર આવું હું ઘેર. હો એ રોહિતબા, મારા ઘેર આવી, મારા જવું પડશે. ભાઈ આવવાનું હા હપ્તા વાળો. પડી જવા હે લ્યા. તમે ખબર નહીં પડતી તમે આલો મને યાર. પૈસા તમને નહીં આલતા, મારા ઉપર કાકા થઈ જો. બાપભાઈ પૈસા પર શેરવાના જો આલ્યા નહીં ને કરવાનું ભાઈ. બાબુભાઈ તમે મળો, તમે કહેતા મારા મુહૂર્ત માં પેલું કરવાનું યાર. એક તો 2 હપ્તા ચડી જાય. ફોન આવ્યો તો પેલો બાજુ નંબર નતો આલ્યો તો મેં ફોન કર કે હું ખેંચવા આવું કી. હા, તો હવે હું તો શું કરું યાર? છે તો મારા શેઠ નક્કી આવું પડે. સજુબાન હું કહું તો કરું પણ ટ્રેક્ટર લેવા કશું આપડે. તમે કહો તો હું તો કરું. માર તો શું જાય? આપણે તો ઇજ્જત ની આબરૂ જવાનું એવું લાગે મારી યાર. 2 હપ્તા ચડી જાય. 2 હપ્તામાં હાઈ એટલે જાતા લાવવાનું છો મારે. એક તો ટેકો હતો નહીં અને લઈ લીધી ટ્રેક્ટર ભરાહી પાહા. અમે શું કરીએ કયો તા? તો ખંતાડી દે. 2 જણ લેવા આવો તારે. એ તો મારા મેં ફોન આવ્યો તો હું લેવા આવું તો ખેતરમાં ગાલ દીએ તા. હા, તો ગોઠો મૂકી દઈએ. આ તો હેડો તા ટ્રેક્ટર આપું રે. જતું રહ્યું ભીખુબાન તો કયો પછી તો કીમ એવા કેતા આપરો ને કે તમારે ખેતી જાતો મને કેતા નહીં ભાઈ. ભરાય તમે તો એમના ભીખુબાને. તેમાં ભીખુબાને ઓળખી તો આપો ટેન્શન તો લગભગ નહીં આવે, વધુ નહીં આવે. ઓળખી તો હતી આમ આપતા ના ઓળખી તો આમાં તો ઈવાનું ના ચાલે. તમે નતો કેતો ભીખુબા જો થોડા પૈસા લઈ લેશું, થોડા આપી દેશું. તમે વાત કરો. અમાર તો કે તમે મેલ દઈએ અંદર ટ્રેક્ટર હંતાર દઈએ પછી આપણે તો મૂકી દઈએ ટ્રેક્ટર ઓઠો પેલા. હા, તે હેડો આપણે અરે એડો પેલા આઈ ગયા છે. અરે ઉભો રે લે.
પછી કોઈને ઓછી પાડો પાવું હોય કેમ તો કોઈ આવે अबे साले આજે મારે આબરૂ ને ઇજ્જત જવાની હે પણ હું કરું ભાઈ હા? તાના તમને કહેતા મે કે લઈ લ્યો રોકરાહી ના કી મારે હપ્તો કરવાનો કી પણ હું કરો કયો યાર તા આ મારું ટ્રેક્ટર મારું જતું રહેવાનું આવી ભાઈ પણ હું કરું યાર? આમાં ભરાયો પા આમાં આટલું બધું કરી તાને કહેતા કે રોકડાઈ લઈ લ્યો હા અમાર તો હપ્તા કરવાના હી એ હપ્તા પણ ગોમાં પણ લોકો પૈસા નહીં આપતા પણ કરવાનું હપ્તા જોઈ લાઈન બધો તાન તો પૈસા કરતા હતા તમોન તો મારે તો ટ્રેક્ટર લાવી દેવ આમાં હતો અડધો વીઘો જમીન હતી એવું એ તમે ઘસી નાખ્યું આમાં શું કરે હો એજન્ટ આવો મોણા તો સારું હો નકર હું કરશું આમાં તમારું સુધી હપ્તાય નહીં ભરાતા કે કશે કોઈ પૈસાય નહીં આવતા પૈસા બધા જમીન ના થઈ રહ્યા આમ કર્યો હું તમે એમ કહું પેલા ભીખુ પણ વાત કરીએ કોક જો મેળ પડી જાય તો સારું હોય યાર. તમને ભીખુબા કહેતા હતા ને કે તમે ખેતે જાય તો મને કહેતા નહીં અમે તમારી વન પહોંચ જવાનું આવ્યું ને પાહુ આમ પેલો એજન્ટ તો આવવાનું કહેતો તો આવી ગયો છે ઈવન ઘેર તો જોવો ને તાર હા જોઈએ શું થાય. ઘર તો ઈ ચોકત જોયું તું પણ હારું યાદ નહીં આવતું ઘર તો આટલામાં ચોકત છે લાવો તાન ભીખુબાને ફોન કરીને પૂછી જોઉં ઈવન ખબર હશે ગન્ની બંની વચ્ચે રહેતા ને જમીનમાં ઈવન ખબર એ જય માતાજી ભીખુબા હા જય માતાજી ક્યાં હતા ઘેર જોઈમ અરે આપણે પેલું એક ટ્રેક્ટર સજુબા કરીને નોમ હતું ઈવન હાલી તું ઈવનામાં એક કેસ આવ્યો છે ઈવનો હપ્તા ભરતા નહીં બે હવે ટ્રેક્ટર તો હું લેવા આવું જ છું તમે હો છો એમ કયો ખાલી મને ઘેર છો એમ ને કશો વાંધો નહીં તે ઘેર બેહો આપણે ઈવના ટ્રેક્ટર આજ તો લઈ જ જવાનું છે મારા હંગાત હપ્તા ભરતા નહીં પેલો સાહેબ મારી બજાય કરે છે યાર કશો વાંધો નહીં હેડો તમે બેહો હલો હા બોલો સાહેબ ટ્રેક્ટર વાળા સાહેબ બોલો ને હા એવું છે હપ્તા નહીં ભરતા અમારા હા સજુબાને કીધું તું તો ખરું હપ્તા ભરવાનું તોય હપ્તા ભરવા નહીં આયા એક કામ કરો તમે તાર મારા ઘેર આવી જો ફોન ના ઉઠાવો તો તમે તાર હેડો આપણે ઘેર જઈએ જમ હપ્તા ભરતા નહીં તારના મોટા પેલું એવું કરતા હતા ને હારે હેડો એ તો તમે ઘેર તો આવો હારું આવો અરે છોકરો અરે હેતરમાં બેતરમાં જવાનું હતું યાર જણ અહીંયા તું યાર ખેતરમાં જેટલું કીધું તું જવાનું આ તો કોઈ આપડે તો કેટલું બધું આ વાવેતર જોવો તો ખરા જોઈ આવો આ તો ઘેર ને ઘેર શું કરવાનું નિહાળમાં આ તો રજા હતી તમારે રજા હતી તો ઘેર બેહી રહેવાનું આ તો હોજી પેલું કોમ ના કરવું પડે ખેતરમાં જો હેડો રાબ કાઢી રાખવું પડશે હપ્તા ભરતા નહીં ટ્રેક્ટર ખેંચાઈ જાય તો શું કરવાનું ત્યારનું કીધું તું લેવાનું થયું તાને કીધું તું મુકે ખેંચાઈ જાય તો મારા જોડે સાહેબો આવશે પૈસા બધા મારા જોડે માગશે પેલા લઈ લીધું ટ્રેક્ટર અને હપ્તા ભરવાના થયા એટલે હંતાઈ જોઈ ઘેર તો આવી ગયો છું ભીખુબાના તો ભીખુબા છો નથી એમાં ગાયા બાર નાખતા જ નહીં જોવા દે ખબર હમણાં ઈઓની આજ તો હપ્તો લઈને જ જવાનું ને કે સાહેબ મારી ગમે મજા આવશે ગમે તે કરીને હપ્તો લઈને જ જવું પડશે આજ તો નક સાહેબ કોઈ તો નોકરી કાઢીને ગાય જોડે જતો તો ગાય છૂટી દીધી મારા બધા તો જવું હપ્તા તમે નહીં ભરતા કે પેલા નહીં ભરતા હપ્તા વાળા તો એ તો કરીએ તમે આવો તો ખરા પેલા ગાય છૂટી હતી ગાય ને તો જોતા હું જોતાય નહીં તમે તો એટલે બેહો આ તો ગાય છૂટી હતી આ દોયરું બોયરું બધું છોડી નાહી ગઈ છે આ તો કોઈ ઘેર નહીં છોકરો મોકલી દીધો હેતરમાં હું એ બરોબર આ તો હું એ જોઈ હમણાં ત્યાં આવી મારે બેહો વાત કરીએ હેડો હવે એક લોચો પડ્યો છે આપડે ફોનમાં વાત તો થઈ ફોનમાં તો વાત થઈ પણ રૂબરૂ વાત થઈ મજા આવે આ તો એમના ઘેર જ જઈએ સજુબાન ટ્રેક્ટર જોઈએ તો ખરા તો તમે આવી
નાવી આલતા તમોની યાર. અરે મુએ યાર આ તો મને પૈસા આયા હતા તે મુકો ટ્રેક્ટર લઈ આલું જોડે રહી ઓહો. તા લાયા ભાઈ 1 હપ્તા ભર્યા તા નહીં મી તો તમને 50 સેટિંગ કરી પેલો ડ્રાઈવર બિચારો શું નામ હતું અમારા ઓળખીતો પેલો રોહિત હા હા એના 10,000 રૂપિયા આલ્યા વાપરવા મૂકી દીધું. ચલો ને ટ્રેક્ટર આપણું હારા ઘરમાં જાય છે હપ્તા રેગ્યુલર કર્યા છે એટલે સાહેબ તો મારો ખુશ થઈ જાય કે જોરદાર કસ્ટમર લાવી યાર તું તો મૂકી દીધું. હા હા તે સાહેબ. આપણે શું કરીએ પણ આ તો ગરબર ખોટારો તમે પહેલાથી જ નાખ્યો આ પહેલો ને બીજો હપ્તો જ તમે ના ભર્યો તો આગળ હપ્તા કઈ રીતે ભરજો? તા તો એ તો હવે પૈસા એ પતી ગયા છે મને એવું લાગ્યું હો. બાપરી ગાલ્યા કોઈને આપણે હસી ને જમીન વેચી હતી તો બધું પૂરું કરી નાખ્યું એટલે હપ્તા ભરતા નહીં હોય. ઓવા ઓવા. આ તો મને તો ખબર તો પડી ગઈ હતી પણ હું કહું આ તો ખેંચા છે તો ખરું પણ નતા માનતા કે હવે કમ્પ્લીટ પડી ગયું. હવે હવે તમારે શું કરવાનું હમણાં તમે જો હેતરમાં ગમે તે ચોક ટ્રેક્ટર ગાલ્યું એ તાર ખેંચી નાખો. જો આ ટ્રેક્ટર લીધા વગર ગયો ને તો સાહેબ મને નોકરી પહેલા તો કાઢી મળશે એટલે તમારે મારા એટલી મદદ કરાવવી પડશે ટ્રેક્ટર હોદાવરાય. ટ્રેક્ટર આપણે બરોબર. બધે તો ભાઈ ટ્રેક્ટર આપણે ઈવાનું હોદી પાડીએ ને મારા આજે ઘેર લઈ જવાનું છે હા ટ્રેક્ટર તે બસ હેરો બરોબર. ઘેર તો આઈ ગયા યાર સાહેબ. હા? ઘેર હારું ઘેર બધું દેખાતું નહીં ગેટ ને બેટ તો બંધ કરી નાહી જાય એવું લાગે છે સજીભાઈ. આ તો જો ગેટના બેટ તો VIP રાખી દીધા. વીઆઈપી આવો તો કોઈને ના હોય ગેટ પાહો. આ તો પાહો કોઈ કૂતરો બૂતરો મળી. આ તો કૂતરો એ નહીં દેખાતો ના હોય. કૂતરો ને હંતારિયા લાગે એવું લાગે છે. હેલો ભાઈ જોઈએ હંતાઈ તો હેલો નહીં ભાઈ જોઈએ હેલો આવો સાહેબ. ઓહો ભાઈ કશું મેળ્યું નહીં કશું ઘેર કશું નહીં કંગારા મેલે નહીં ઘેર તો મને લાગે હે ને સજુબા અને પેલા ડ્રાઈવર હે ને ઓવા. એ જણા ચાલાકી કરી ગયા એવું મને જમ્પે ઉભા રહો, મારા સાહેબને વાત કરવી છે. મને લાગે સાહેબ ને ફોન ના કરજો. ના ના ઉભા રહો, વાત અરે તો મને એવું કરો. લાગે આપડે તો જઈએ હજુ એક જગ્યા બાકી છે ઘેર તો આવી ગયા. સજુબાની મને બધી ટેવ ખબર છે. જો આ ઘેર કશું કૂતરો નહીં દેખાતો મને એવું લાગે ચાલાકી કરી નાહી જાય એવું લાગે. એક જગ્યા એવી જગ્યા હે ને ઓવા. એવા ઈકન ગાલી આવ્યા છે મને એવું લાગે. ફોન ના કરજો હું તમને લઈ જઉં છું. અરે બે મિનિટ સાહેબને વાત કરો. આ વાત કરી લ્યો. હલો. આ તો લાગે હે. અરે આ સાહેબ ઈવાના ઘેર વિઝિટમાં આવ્યો તો તમારા લોકેશન નાખ્યું છે મેં પણ ઘેર સીને ટ્રેક્ટરે આપણું ઘેર દેખાતું નહીં. હવે આપણે પેલા ભીખુભા આવ્યા ને હંગાટ એવા એમ કીધી કે આપણે ઘેર તો નહીં પણ એને હેતરમાં ચોક જતી રહ્યા હોય તો આપણે હેતરમાં કે ઓટોમાં મારી દઈએ. હા તે અમે આ ભીખુભાને બે જઈએ છીએ હેતરમાં જોઈ લઉં બરોબર પછી તો જઈને તમને રિંગ કરું હું સાહેબ હો. એ હા હા જો સાહેબ એમ કીધું કે ટ્રેક્ટર લીધા વગર આવતા નહીં. ટ્રેક્ટર તો એ તાર આહા ને ઘેર કશું મેલ્યું નહીં. કૂતરો એ રહેતો તો કૂતરો એ મેલ્યો નહીં. મને એવું લાગે વાની ટેવ હું જોણી જોઉં છું જુઓ સાહેબ. આહા ને બહુ ચાલાક માણસ છે. અહીં તો ઘેર કોઈ નહીં દેખાતું ને ખેતરમાં ચોક ગાલ્યા છે. આ તો અમની ટેવ બધી મને ખબર છે. આ તો નાટક વાળા છે. ઈવન મનમાં કે ઘેર કોઈ નહીં એટલે કે બધા સાહેબ આવશે તો નાહી જાય. તમે મને લઈને આવ્યા એટલે મને બધી ખબર છે. તમને ક્ષેત્રઈ જાય. આ તો ક્ષેત્રનું કે હું તમને આલું છું હમણાં પૈસા પછી તમને કાઢી મેલીને પછી બીજા નાહી જાય તો શું કરવાનું? બધા પૈસા તમે મારા જોડે લેવા આવો. મારા જોડે તો કશું એ નહીં તમે સહી નથી પહોળ કરી. લાવું ચોથે પહો તમે સહી કરી હતી ને સાહેબ તો કરી હતી બધું મારા ઉપર જ આવે ને. આખું ઉપર જ ટ્રેક્ટર ના આવે. પૈસા ભરું લઈને નાહી જાય રાજસ્થાન બાજુ તો. જમીન ઉડે રહ્યા હતા તમે. હા હેડો હું તમને બતાવું છું હેડો. એની જગ્યા આખા કોચરમાં તો ગાલીને મેલ્યું છે. હેડો. તો અંતાર્યો છે ઘેરે નહીં દેખાતા આ બાજુ અહીંયા ચોય દેખાતું નહીં. અરે પેલી ઓઈરીમ તો ગાલી દીધી જોઈએ અલ્યા ભલા મોના એટલે હેડો તો ખરા તમે સાહેબ. આ તો ટ્રેક્ટર સદુમાં કહેવાય ચોય ગાલી લેવી તમને લાગે. હેડો તો ખરા તમે પવન હેઠતા નહીં. આ તો સિટીમાં રહીને આવ્યા છે ખેતરમાં જોતા જ નહીં યાર શું તમે અહીં યાર. અરે ઓમો ટ્રેક્ટર ના મળતું નહીં. આ શેઠ તો નજર રાખું છું યાર સાહેબ પણ શેઠે ચોય ટ્રેક્ટર અહીંયા નહીં દેખાતું. ઓય રે સદુબા આવ ખેતરમાં નહીં દેખાતા. ખેતરમાં લાગે ભૂઈડામ તો નહીં પહેરી ગયા ને મય. શું વાત કરો યાર? હાલો ભાઈ ગોડીન બે જણા ભૂઈડામે પહેરી જ હોય. ઈ સાહેબ ના આવે દેખાય નહીં પેલું કબાટ બનાવ્યું હોય ને એમાં પહેરી જ હોય. આ તો ઈ મણી તો ખેતરમાં
કબાટ મારેલા છે મેં અંદર પેહી જવાનું કોઈ આવે અંતઈ જવાનું બાકી સાહેબ જતા રહો એટલે નેહરી જવાનું આ તો એવું હ અલે અલે સાહેબ અંદર હેડો ટ્રેક્ટર તો જો સાહેબ ઓહો આખા ગોળા ખોચેરામ કાઢીને મેલી દીધી છે આ તો કઈ દેખાય યાર પૈસા તો અહીં આયા લડાઈ ગયા હતા સંજુભાઈ યાર ઓધી ઓધી ધાકી ગયો ઘેર હો દે હો ના હો નહીં સાહેબ સાહેબ ના કરો તમે અરે ભીખુભાઈ યાર સાહેબ આ તો ઉભા રહો હવે તમાર ઘેર હો દ્યા ઘેર ના માને તમારો મન ફોન કરવો તો આ બાજુ આવો તમે, આ બાજુ આવો. આ બાજુ રે સાહેબ આ બાજુ પકડજો ઈવન, પકડજો. પકડીએ હે એ નહીં ભીખુભાઈ ના જો તો હવે અરે યાર બોલ શું કરું યાર તમે યાર ભીખુભાઈ અરે કોણ પણ હપ્તા ભર્યા નહીં તો સાહેબ મારા જોડે લેવા આયા હતા ફોટા પાડી લે છે બધા આ તો ફોટા પાડી મોકલી દેશી બધા એ તો તમે શું કરશો ફોટા પાડી લઈ જશી તો બધા આખા બધા જોશે સજુબાનું ટ્રેક્ટર હે ને જતું રહ્યું કી હપ્તા ભર્યા નતા એમાં તો મારા ઘેર બધા અરે પણ ભીખુભાઈ પણ શું કરું પૈસા થઈ રહ્યા અલા થઈ તમે રહ્યા થોડા પૈસા આવો ને યાર થઈ રહ્યા તો તમારે કેવું તું તો ખરું તમારે અંતરવાનું જો હતું બાપે સાહેબ મને ફોન ઠોક કરી યાર તો મને તો મારા જોડે ઘેર આયા હું અંગત ટ્રેક્ટર લેવા આવ્યો તો કો તમારા અંગાથી પણ મને યાર કોઈને પૈસા આપ્યા હાલે ને બરાબર છે ટ્રેક્ટર લેવા હું આવ્યો તો કઈ મારી હતી તો મારા જોડે જ બધા ઉઘરો નહીં આવે ને તમારા જોડે હું હાથે લેવા આવે ના ના સાચી વાત તમારી વાત પણ શું કરું પૈસા આ તો થઈ જાય પણ યાર. ઘેર આયા મારા ઘેર આવીને જોયું તમારા ઘેર જતા કૂતરો રાખતા હતા કૂતરો એ નહીં પછી એ નહીં હા સાહેબ ગુડ મોર્નિંગ સર. સાહેબ ને ફોન કરી દીધો જો એટલા તો ટ્રેક્ટર આપણું આ તો મળી સાહેબ કેવો હોય બધું કોને તોડી નાખી જગ્યાએ ગાલ્યું ને પચાસ આપણને તો મળે એવું થોડું નથી, બોલો. કરીએ છીએ આપણે તમે આટલા બેહો દાડા શાંતિથી ટ્રેક્ટર જ નહોતું ગમે મળે એવું આમ આવું આપણને. ટ્રેક્ટર ના જવું જો ભીખાભાઈ. ટ્રેક્ટર તો ટ્રેક્ટર જો મળી ગયું, ટ્રેક્ટરના માલિકના જોડે એવું બોલવું. ટ્રેક્ટર હા. તો પૂરું છે ટ્રેક્ટર લઈને હા. જાઉં સાહેબ, તમે ચિંતા ના કરશો, આ તો ટ્રેક્ટર હું મેનેજર લઈને આવી ગયા જાય. હવે. હા. પણ તમે થોડા પૈસા એક હપ્તા આપીને પતી જાય આપણો હપ્તા યાર. તો કરીશું હવે મેનેજર મોટા આવી ગયા છે એટલે હવે ખેંચાવાનું તો સજ એ સાહેબ કશું નહીં ચાલે હા, સાહેબ. ભાઈ. સમજાવો ભાઈ અમને. એ સાહેબ પડી લાગુ અરે યાર. કશું નહીં ચાલે તમારે. મારું ટ્રેક્ટર અરે યાર 2 લાખ રૂપિયા અરે ભર્યા કશો વાંધો નહીં, તમારા 2 લાખ જયા. અરે આવું ના કરો. તમે 2 હપ્તા ના ભરે ના ત્રીજો હપ્તો આવાથી બીજી તારીખ આવાથી અરે ભીખાભાઈ તમે કોઈ કહેવાનું યાર સાહેબ નહીં યાર. બીજી તારીખ આ 3 હપ્તા આ તો થયા. હું એ કીધું તું તો ખરું એક જો હપ્તો 60,000 નો રાખ્યો તમે વિચાર કરો. એક હપ્તો કામ કરો 60,000 નો. ટ્રેક્ટર તો જવા દો આજે લઈ જઈશી તો ખરા જ લેવા આયા હતો પણ મારે આબરૂનું હું એ એ ભીખુભાઈ તો યાર. બધું કરીશું તાર પૈસા તો તમે બધા નાહી દીધા છે હવે વાપરી આમાં કરવાનું હું તાર પણ તમે થોડા પૈસા આપો મને ભાઈ યાર. પૈસા તો મારા જોડે અત્યારે જો નહીં હું જતો લેવા બેંકમાં બેંક વાળા કે અત્યારે તો નહીં મળે પૈસા એવું કીધું 2-3 દાડા જપવું પડશે તમારે પૈસા તો હી હાલો એ ખરું છોકરાને પૂછ્યું તો છોકરો કે બધા પૈસા સજુ પણ ટ્રેક્ટર માં આલ્યા હતા અને અત્યારે બીજા આલો તમારા છો છોકરાને હું પૂછવું એ તો તમારે? એક અમારું ટ્રેક્ટર નહીં લાવતા બીજોનો ટ્રેક્ટર લઈ આલો છો અને પા બીજા પૈસા માગો છો કે કેમ કે હમણાં મારશે તો મને મારી કૂતરો કરી નાખશે ઘેર મારી યાર ઘેર મને બધો મારી નાખશે યાર. ભલે મારી નાખી સાહેબ નો મારો ફોન આવી ગયો, મારે ટ્રેક્ટર લઈ હા જવું પડશે. લઈ જવા દો તમે ભાઈ વાત કરીએ છીએ હપ્તાનું શાંતિથી setting બેહી હોય તો ટ્રેક્ટર લઈ જાઓ તો એ તાર શોરૂમમાં આવજો અને તમારું ટ્રેક્ટર લઈ જજો. હા. અને પણ ઉભા તો રહો. હપ્તા ના ભરો તો તાર બધું એ થાય અરે આ મારું મહિને ટ્રેક્ટર લઈ જશે યાર. લઈ જવા દો તાર ટ્રેક્ટર તાર હવે રોયો કે ના રોયો મારે શું જોવાનું વાત કરો યાર તમે યાર. આપી દો યાર ભીખુભાઈ. એ લઈ જા પેલા. એ ઉતારો. એ ભીખુભાઈ. અરે ના, તમે હેલો આ બાજુ અરે યાર, બે ટ્રેક્ટર લઈ જાઓ. તમારું પેલા લાવવાનું થયું તાને જ કીધું તું. ભીખુભાઈ, હું પેલા મારી વાત તો સાંભળો. મારું લેવાનું ટ્રેક્ટર જતું તમે યાર. લેવાનું થયું તાણકી મારા જમીન વેચી છે હવે જમીન તમે હું લે ટ્રેક્ટર મારું વેચી જતું રહ્યું યાર ભીખુભાઈ. હું જમીન કરું? વેચી હતી તે મેં પહેલા કીધું કે મારા ટ્રેક્ટર લાવ મેં પહેલા જ કીધું તું કે તમારે ટ્રેક્ટર લેવું હોય તો લ્યો પછી ખેંચાઈ જાય તો મને ના કહેતા એ તું નતું કીધું લેવાનું છે તાને હું તાવ તાર હોભર્યું નહીં પણ હું શું કરવાનું યાર. હવે ભોગવો મત દેતા તમે લાયા ને પછી મને કીધું પછી
આ બાજી હજુ યાર પાકી ને નકર હવે અપનમાં set થઈ ગયો હતી યાર. આટલી બાજરી રહી હે એટલી રવા દો નકર આયે વેચી માર્યો બધું ફૂંકાઈ દે છે કશું નહીં રહે પૂણ બધું જીરો થઈ જાય છે કોઈ આવે નહીં જાય નહીં ઘેર ઓય બધું જીરો જ થઈ ગયું. આ તો ટ્રેક્ટર જ્યું 2 લાખ રૂપિયા જ્યાં બધું જ્યું તમે ત્યાં કહેતા કે હું તો આમ પૈસા આલે પણ તમે લોકો ઠેકો ના પૈસા પાડી યાર. પૈસા મારા બેંકમાં વાળો છોકરો મને મારી નાખશે તો લેવા દેતા અને તમે 2 લાખ રૂપિયા લાખ કીધા તે લાખ આલી દીધા હતા આજે બધા પૈસા પાછા ના જોવે આટલું રવા દો એમાં એ પૈસા મને થોડા કરીને આલજો આ એ વેચી માર્યું ને તો મારું એ થશે પછી લાખ રૂપિયા તો જ્યાં મારા તો એમાં અમે જવાનું અમે ભાઈ અમે દેવું બધું પૂરું કરતા 5 વર્ષ ને હેરી જવાના યાર. વાંધો નહીં ભાઈ બંધ છો તો વાંધો નહીં 5 વર્ષ રહીને આલજો પણ શાંતિથી આલજો અને આટલું બધું જમીન વેચી ના મારશો વીઘો તો વેચ્યો તો વેચીને તો બહાર ટ્રેક્ટર લાયા હતા ટ્રેક્ટર લાઈન પાછું ખેંચાઈ ગયું એમાં અમે પણ યાર ખરેખર આવું કોમ ના કરાય હવે યાર. કરતા નહીં ફરી વાકડું અમે આવું ટ્રેક્ટર બેક્ટર લવાય નહીં યાર. ટ્રેક્ટર લેવું હોય તો લેવાનું રેગ્યુલર હપ્તા ભરવાના કેશથી લેવું તો કેશથી લેવાનું લાવવાની ના નહીં હપ્તા ભરવા હોય તો જ લાવવાનું ને ખેંચાઈ જાય કોઈની જવાબદારી આવે નહીં જો પણ અમે ટ્રેક્ટર લેવું જ નહીં આપડા યાર. તમારે લેવું હોય તો લેવાનું એવું અમે લેવાનું આવું વાત દેખાડા નહીં. લઈએ યાર. બધું પતી ગયું પતી ગયું બધું સાફ થઈ ગયું ભીખુબા અમે કશું રહ્યું નહીં અમે. કશું રહ્યું નહીં તો અમે કરવાનું હું હવે બાજરી વાવો અને શાંતિ એટલું ખો અને પીવો અમે બીજું કશું કરશો નહીં દેખાડા ખાય ભીખુબા ખાવાનું શું થાય યાર. યાર